આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરવા માટે 2100 નિરીક્ષકોને ફરજ સોંપી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો માન્ય રાખવાનો નિર્ણય લીધો. રાજ્યની તમામ 294 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આગામી 29 માર્ચે જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રહેશે. ઇસરોએ આજે કર્ણાટકના ચિત્રદુર્ગ ટેસ્ટ રેન્જમાં ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રક્ષેપણ વાહન પુષ્પકનું સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું. જૈન તીર્થધામ પાલિતાણામાં આવતીકાલે શેત્રુંજય તીર્થક્ષેત્ર ખાતે 6 ગાંવની યાત્રાનો આરંભ થશે અને અમદાવાદમાં 24 અને 31 માર્ચ તેમજ 4 એપ્રિલે યોજાનાર આઈપીએલની ક્રિકેટ મેચને ધ્યાને લઈ મોટેરા મેટ્રો સ્ટેશન ઉપર અગાઉથી ખાસ પેપર ટિકિટની ખરીદી કરી શકાશે. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા માટે 2100 નિરીક્ષકોને ફરજ સોંપી છે. આ નિરીક્ષકો જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને રિટર્નિંગ અધિકારીઓની કામગીરી ઉપર દેખરેખ રાખશે. જોકે તેમની પ્રાથમિક ફરજ મતદાનની પ્રક્રિયા વખતે મતદારોને કોઈપણ પ્રકારના પ્રલોભનો અપાતા તેમજ ગેરરીતિ રોકવાની રહેશે. તેમને મતદાન યંત્રોની કોઈ ચોક્કસ ક્રમ વિના ચકાસણીની પણ ફરજ સોંપાઈ છે. મતદાન પ્રક્રિયા પારદર્શક બનાવવા સંબંધિત અધિકારીઓએ તેમને સોંપેલ સંસદીય મતવિસ્તારમાં ઉપસ્થિત રહેવું પડશે તેમજ વેબસાઇટ અને વિવિધ મંચો દ્વારા તેમનો સંપર્ક કરી શકાય તે બાબત સુનિશ્ચિત કરવી પડશે. આ નિરીક્ષકો મતદાન મથકોની મુલાકાત પણ લેશે તેમજ જરૂર પડે તો રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ અને ચૂંટણી લડતા ઉમેદવારો સાથે બેઠક પણ કરશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો માન્ય રાખવાનો નિર્ણય લીધો. આ નિર્ણય મુજબ મતદારની ઓળખ માટેના મતદાર ફોટો ઓળખ કાર્ડની અવેજીમાં અન્ય 12 દસ્તાવેજો પણ ચૂંટણી પંચ દ્વારા માન્ય કરવામાં આવ્યા છે. જેમાં આધાર કાર્ડ, જોબ કાર્ડ, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટ સહિતના માન્ય દસ્તાવેજોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત બિનનિવાસી ભારતીયો જે મતદાર તરીકે નોંધણી કરેલી હોય તેઓએ મતદાન મથક ઉપર ફક્ત અસલ પાસપોર્ટ રજૂ કરીને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની લોકસભાની 26 બેઠકોની સામાન્ય ચૂંટણી તથા રાજ્ય વિધાનસભાની 5 બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. આગામી લોકસભા ચૂંટણી 2024માં વધુમાં વધુ મતદારો સહભાગી બને તે માટે રાજ્યમાં વિવિધ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. મહીસાગર ચૂંટણી તંત્ર દ્વારા વીરપુર તાલુકાના કોયડમ ગ્રામ પંચાયત ખાતે દિવ્યાંગ મતદારો માટે મતદાન જાગૃતિ કેમ્પ યોજાયો હતો. દિવ્યાંગોને ચૂંટણીલક્ષી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવતી સક્ષમ એપ્લિકેશન અંગે જાણકારી આપીને તેનો ઉપયોગ કરવા સમજાવાયું હતું. મહેસાણા જિલ્લાની આંગણવાડી કેન્દ્રોમાં મતદાન અંગેની વક્તૃત્વ સ્પર્ધા તેમજ મતદાર જાગૃતિ અંગે રેલી યોજાઈ ગઈ. રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન જાગૃતિ માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. રાજકોટ નાયબ જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન મુજબ જેતપુર તાલુકાના નવાગઢ ખાતે ઔદ્યોગિક વિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યની તમામ 294 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં આગામી 29 માર્ચે જાહેર રજાના દિવસે પણ દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રહેશે. નિયમિત દિવસની જેમ જ ઓનલાઈન અપોઇન્ટમેન્ટ મેળવી દસ્તાવેજ નોંધણી કરાવી શકાશે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોવાથી જાહેર હિતને ધ્યાનમાં રાખીને રાજ્યની તમામ 294 સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. અરવલ્લી જિલ્લામાં લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે અમલ જોવા મળી રહ્યું છે. અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા અલગથી હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ખાનગી તેમજ સરકારી બિલ્ડિંગ મળીને કુલ 3622 પોસ્ટર્સ અને હોર્ડિંગ્સ ઉતારી લેવાયા છે. આ સિવાય સિવિલ એપ્લિકેશન ઉપર મળેલી ફરિયાદોનું નિવારણ ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ વિશે વધુ જાણકારી આપે છે નોડલ અધિકારી.
આદર્શ આચારસંહિતાના અમલવારી માટે થયેલી ચૂંટણીની જાહેરાતને મામલે આચારસંહિતાને ભંગ થતા જ નવા સાહિત્યને ઉતારવા માટેની કાર્યવાહી કરી છે. તે વગર મામલે એપ્લિકેશન છે એમાં સીપીઆર પોતાના ઉમેદવારોના એપ્લિકેશન ડાઉનલોડ કરીને આચારસંહિતા બાબતોની ભંગ થતા તે બાબતને તાત્કાલિક પોતાના મોબાઈલ પરથી અપલોડ કરી શકે છે અને આ ફરિયાદ જિલ્લાના કંટ્રોલર પર રહેશે. તે ફરિયાદને 4 મિનિટની અંદર લંબાણ કરવા માટેની પ્રતિષ્ઠિત અમલવારી તૈયાર છે. અત્યાર સુધીમાં કંટ્રોલર 550 પર બંને તારે 24 જેટલી ફરિયાદો કરેલી છે. આ ફરિયાદો તાત્કાલિક ધોરણે નિકાલ કરેલો છે. અરવલ્લી જિલ્લાના નોડલ અધિકારીએ જણાવ્યું કે ઓનલાઈન મળેલી ફરિયાદો નિવારણ માટે અલગથી ટીમ પણ તૈયાર કરવામાં આવી છે. ઇસરોએ આજે સવારે કર્ણાટકના ચિત્રદુર્ગ ટેસ્ટ રેન્જમાં ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા પ્રક્ષેપણ વાહન પુષ્પકનું સફળતાપૂર્વક ઉતરાણ કરાવ્યું છે. માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સ ઉપર ઇસરોના અધ્યક્ષ એસ સોમનાથે અવકાશયાનના સંપૂર્ણ ઓટોમેટિક મોડથી સંચાલન, ઉતરાણ તેમજ ઇંધણ વ્યવસ્થાપનમાં સફળતા મેળવવા માટે ઇસરોના વૈજ્ઞાનિકોની ટીમને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું કે અવકાશમાંથી ખૂબ જ ઝડપથી જમીન ઉપર ઉતરાણ કરાવવામાં ઇસરોના વૈજ્ઞાનિકોએ વિકસાવેલ સ્વદેશી ટેકનોલોજીનું આ સફળ પરીક્ષણ છે. જૈન તીર્થધામ પાલિતાણામાં આવતીકાલથી શેત્રુંજય તીર્થક્ષેત્ર ખાતે 6 ગાઉની યાત્રાનો આરંભ થશે. આવતીકાલ સવારથી ભાવિકો યાત્રાનો આરંભ કરશે. પાલિતાણા તળેટીથી પ્રારંભ કરીને ગિરિરાજ પર્વત ઉપર આદિશ્વર ભગવાનના દર્શન કરી ઉલ્લેખાજલ, ચંદન તલાવડી, ભાડવા ડુંગર ઉપર રહેલ ચરણ પાદુકાના દર્શન કરી આદપુર ગામે આવેલ સિદ્ધવડ ખાતે યાત્રા પૂર્ણ કરશે. સિદ્ધવડ ખાતે ભાવિકો ઢેબરા, દહીં તેમજ સૂકા મેવાનો નાસ્તો કરશે, જેથી ફાગણ સુદ તેરસની આ 6 ગાઉની યાત્રાને ઢેબરા તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જૈન બંધુઓ માટે આ યાત્રાનું ખૂબ મહત્વ રહેલું છે. ભાવનગર જિલ્લા સહિત રાજ્યના અનેક જૈન બંધુઓ આ યાત્રાએ આવતા હોય છે. ભાવનગર એસટી વિભાગ દ્વારા વિશેષ ભાડા સાથે 40 જેટલી વધારાની બસો દોડાવાશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in ઉપર વાંચી શકશો. ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ક્રિકેટ સ્પર્ધાનો આજથી ચેન્નઈમાં આરંભ થશે. અમદાવાદમાં યોજાનારી 3 આઈપીએલની ક્રિકેટ મેચને ધ્યાનમાં રાખીને અમદાવાદ મેટ્રો સેવાએ ખાસ પેપર ટિકિટ આપવાનો નિર્ણય લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં 24 અને 31 માર્ચ તેમજ 4 એપ્રિલે આઈપીએલની ક્રિકેટ મેચ યોજાનાર છે. મોટેરા સ્ટેડિયમના મેટ્રો સ્ટેશનથી સવારના 6 વાગ્યે 20 મિનિટથી રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રેન સેવા ચાલુ રાખવાનો પણ નિર્ણય લેવાયો છે. આઈપીએલની મેચ માટે ફિક્સ ₹50 ભાડાની સ્પેશિયલ પેપર ટિકિટ પણ બહાર પાડવામાં આવી છે, જેનો ઉપયોગ ફક્ત મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશનથી બીજા કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરવા માટે થઈ શકશે. આ ઉપરાંત મેચના દિવસે મોટેરા સ્ટેડિયમ તથા સાબરમતી મેટ્રો સ્ટેશન ઉપર અગાઉથી સવારે 8 વાગ્યાથી ખાસ પેપર ટિકિટ ખરીદી કરી શકાશે. આ ઉપરાંત આઈપીએલ મેચોની શ્રેણીના આરંભે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આજે રાત્રે 8 વાગે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે પ્રથમ 20 ઓવરની મેચ રમાશે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડે સ્પર્ધાનો પ્રથમ 2 અઠવાડિયાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે કરાવવા માટે 2100 નિરીક્ષકોને ફરજ સોંપી છે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખ કાર્ડ ઉપરાંત અન્ય 12 દસ્તાવેજો માન્ય રાખવાનો નિર્ણય લીધો. અને જૈન તીર્થધામ પાલિતાણામાં આવતીકાલે શેત્રુંજય તીર્થક્ષેત્રે 6 ગાઉની યાત્રાનો આરંભ થશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.